હાલો એનું જે સ્થાનક છે ને આપણે બેસાડી દઈશું. ચલો બતાવજો. બોલો એકવાર ગણપતિ. હેલો મિત્રો, સ્વાગત કરું છું મારા એવા નવા બ્લોગમાં. આજે આપણે ગણપત દાદા ફાઇનલી આપણે લઈ જવાના છે. જો બધા લેવા આવેલા છે. હાલો આપણે જે પેલી લારી છે એમાં આપણે મસ્ત મજાના બેસાડી લઈ જવાના સીધા એના સ્થાનકે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો, જો આ બધા વાસ્તે ગાસ્તે લેવા આવ્યા છે. વગાડ. હાલો હવે આપણે તેને લારીમાં બેસાડવી. બરાબર ને? હો બરાબર બરાબર. હાલો તો આપણે બેહાડી દીધી હવે લારીમાં. તો હાલો. ફાઇનલી હવે મૂર્તિ ઉતારે છે કાકાની. ગણપતિ નો જય જયકાર. ફાઇનલી આપણે અંદર બેસાડી દીધા છે. તો હવે આપણે તેને જે સ્થાનક છે ત્યાં લઈ જાય બધા. વાસ્તે ગાસ્તે ભાઈ ગણપતિ બાપાને લઈ જાઓ આપણે તેના સ્થાનકે. બધા ગુલાલ ઉડાડી રહ્યા છે. જો મીરભાઈ ને એ બધા મસ્ત મજાના મોજથી. જો આપડા ગણપતિ બાપા આવે છે. જો મોજથી બધા મીરભાઈ ને અર્જુનભાઈ ને ગવેશભાઈ ને બધા આપણે એનું ઓલું સ્થાનક છે ને લઈ જાય.
ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મીરભાઈ ને ઘરે. તો એના ઘર પાછળ જ આપણે ગણપતિનો માંડવો સરસ મજાનો નાખી દીધો છે. જો હાલો એનું જે સ્થાનક છે ને આપણે બેસાડી દઈશું. જો આપણે ગૌતમભાઈ ની મોજ હો ભાઈ. અરે વાહ ગૌતમભાઈ વાહ મોજ. આમ જો આપણે આવી ગયા છીએ જે આ તો ફાઇનલી આપણે ગણપતિ પધરામણી કરી નાખ્યા છે મિહિરભાઈ અને ગૌતમભાઈ અને શક્તિભાઈ. આમ જો છોકરા આમ ઉડાડી રહ્યા છે ગુલાબ જોર જોર. તો ફાઇનલી આપણે ગણપતિ બાપા છે તે આપણે તેને બહાર દીધા છે. તો જો આ બધા બાળકો મસ્ત મજાના ડાન્સ કરી રહ્યા છે. આમ જો હવે આપણે ગણપતિ બાપાની આરતી ઉતારવાની છે. આપ જોઈ રહ્યા છો કે બહેનો બધી આરતી ઉતારી છે. તો હવે પછી બહેનોનો વારો આવી જાય આરતી ઉતારવાનો એટલે ભાઈઓ પણ ઉતારશે આરતી. તો મસ્ત મજાની પધરામણી કરી નાખી છે ગણપતિ બાપાની. તો હાલો આપણે પણ આરતીનો થોડો ઘણો લાવો લઈ જાઓ. મિહિરભાઈ તો આમ હરખાઈ ગયા હો બહુ, જાણે કે આમ જો બધી બહેનો આરતી ઉતારી છે અત્યારે. આમ જો હવે આવી ગયા છે સંપામાં હો આરતી ઉતારવા. જવો કાંઈ ન ઘટે હો આરતીમાં, ઘટે તો જિંદગી ઘટ્યા, બાકી સંપામાંની મોજ જવો ઉતારી રહ્યા છે ગણપતિ બાપાની આરતી. સાથે આર્યનભાઈ પણ છે. તો હવે આવી ગયા છે મયુબેન, જયામાં, કિશુ અને દકુ આરતી ઉતારી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો જો સરસ મજાની આરતી ઉતારી લીધી છે. હા તો ફાઇનલી આપણે આવી ગયા છે યુવા ગણપતિ મંડળના પ્રમુખ શ્રી મિહિરભાઈ અને મિતુલભાઈ આરતી ઉતારી રહ્યા છે. સાથે કાનાભાઈ પણ છે. જો સરસ મજાની આરતી ઉતારી રહ્યા છે. અને મિહિરભાઈના મોટા ભાઈ શ્રી પિન્ટુભાઈ શક્તિભાઈ અને ઘણા બધા પણ મિત્રો છે તે આરતી ઉતારી રહ્યા છે. એવી સરસ મજાની બધા આમ હરખાઈને આરતી ઉતારે છે. જો શક્તિભાઈ તો જવો જાણે આમ. તો ફાઇનલી આપણે ગણપતિ બાપાની જે વિધિ અને આરતી એવું કરવાનું હતું તે કરી નાખ્યું છે. તો અહીંયા ગણપતિ મંડળના આપણે પ્રમુખ ઉભા છે મિહિરભાઈ. તો એનો થોડો ઘણો અભિપ્રાય લેશું. મિહિરભાઈ આ વર્ષે કેવું રહેવાનું છે? આ વર્ષે માણા પણ બહુ છે, તમે જોઈ શકો. અને મૂર્તિ પણ આ વખતે દર વખતે લેવીની કરતા મોટી છે. અને આ વખતે બધાનો એકારે સપોર્ટ પડે છે. વાહ વાહ વાહ. તો આપણી પાછળ એક છે ફાઇનલી આપણે હવે ગણપતિ દાદા બેહાડી લીધા છે. અને હવે બધા આપણે સા પણ પી લીધી છે. તો આપણને કેવોક લાગ્યો વિડીયો જરાક બતાવજો. બોલો એકવાર ગણપતિ. તો ફાઇનલી આપણે જે વિધિ હતી પૂરી કરી નાખી છે. મિહિરભાઈ નું રિવ્યુ પણ થોડું ઘણું લઈ દીધું છે. તો આજના માટે બસ આટલું જ હતું. તો વિડીયોમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ એવા નવા લોક સાથે. બાય બાય.